વિસ્તારોમાં ગામોમાં એકાએક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સારો વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। જે રીતે નૈઋત્યનું ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે અને મુંબઈ સુધી ચોમાસું પહોંચ્યું છે, ત્યારે હવે માત્ર ગણતરીના દિવસોમાં ચોમાસું ગુજરાતમાં પહોંચશે અને ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગોમાં ચોમાસું દસ્તક દેશે। ત્યારે હવામાન વિભાગ દ્વારા પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત રાજ્યમાં 10 જૂનથી 12 જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। તે આગાહી મુજબ જ મહીસાગર જિલ્લામાં વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે। મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલ ગુજરાત રાજસ્થાન સરહદીય વિસ્તારના ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી છે। બીજી તરફ સારો વરસાદ થતાં ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 26 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં 1.25 ઇંચ વરસાદ ખાબક્યો છે। મહીસાગર જિલ્લામાં ગતરોજ 6 તાલુકામાંથી 3 તાલુકામાં વરસાદ વરસ્યો હતો। સરકારી ચોપડે નોંધાયેલ વરસાદી આંકડા પ્રમાણે સંતરામપુરમાં 40 મિલીમીટર જ્યારે કડાણા તાલુકામાં 20 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે ખાનપુર અને બાલાસિનોરમાં પણ હળવો વરસાદ વરસ્યો।